અંકલેશ્વરમાં 70મા પ્રજાસત્તાક પર્વની ડબ્બાભેર ઉજવણી કરાઈ હતી। અંકલેશ્વર પાલિકા કચેરી ખાતે ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। શહેર પોલીસ મથક સહિત વિવિધ પોલીસ મથક અને સરકારી કચેરી સહિત વિવિધ શાળાઓમાં રાષ્ટ્રભાવના સાથે ઉજવણી કરાઈ હતી। અંકલેશ્વર નગરપાલિકા ખાતે 70મા પ્રજાસત્તાક દિનની ડબ્બાભેર ઉજવણી કરવામાં આવી હતી। નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે 70મા પ્રજાસત્તાક દિનની સાદાઈપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચીમનભાઈ વસાવાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ અવસરે તાલુકા પંચાયતના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર ડીવાયએસપી કચેરી ખાતે 70મા પ્રજાસત્તાક દિનની પોલીસ વિભાગ દ્વારા આન બાન શાનથી કરવામાં આવી હતી। હેકો મહેન્દ્રસિંહભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પોલીસ જવાનોને વિશેષ સલામી આપી હતી। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે 70મા પ્રજાસત્તાક દિનની ડબ્બાભેર ઉજવણી કરવામાં આવી હતી। એએસઆઈ ભાનુબેનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કન્યા શાળાની વિદ્યાર્થીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।